બહુડા માહોલમાં સુખદેવજી બાપુના સાનિધ્યમાં સમૃદ્ધિભાઈ સંતવાણીને બહુ મોજ કરાવી, બહુ આનંદ કરાયો. એને તાળીઓથી વધાવો. અત્યારે જે કલાકારો રજૂ થાય છે એ જુદા માહોલમાં રજૂ થાય છે, પણ જેમના ઉપર ભારતી બાપુના આશીર્વાદ છે. લીલ પર પાછી કદાચ દર્શન કર્યા હોય તો એવો સાધુ બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળે. સંતવાણી પહેલી વાત તો એ છે કહેવાય કોને વર્ષોથી આપણે સાંભળીએ છીએ. સાહેબ આ દેશના સંતોએ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી છે, એનું નામ ભજન. સાધુરામ સનાતન ધર્મના તત્વની છડી પોકારતી અર્ચના, એનું નામ ભજન. એવા ભજનની મોજ સમરસિંહભાઈ આનંદ કરાવ્યો. માતાઓ બહેનો દીકરીઓ બેઠા છે અહીંયા, આપ બધા ભજન પ્રેમી છો. મીરાબાઈ માટે રાણોજી ઝેર મોકલાવે છે. મીરાબાઈ ઝેર ગટગટાવીને પી જાય છે. ઝેર પી ગયા પછી મીરાબાઈ ઓલા માણસને એમ કહે છે કે હવે તમે રાણાજીને મળશો. વાત મારે એ કરવી છે કે ભજનની તાકાત શું હોય છે, ભજન કહેવાય કોને, જેને જેને ભજન કર્યા છે. વર્ષોથી અમે આ બધા કલાકારો દુહો બોલીએ છીએ કે જનની જણતો ભક્ત જણ કા દાતાર કા શૂર નહીતર રેજે વાદણી તારું મત ગુમાવીશ નૂર. પણ કદાચ તારે તો એમ લખત કે જનની જણતો હારો કંડક્ટર જણ કા કલેક્ટર ને કા ક્લાર્ક. પણ કલેક્ટર બનવો હોય, ક્લાર્ક બનવો હોય, એની આ દુનિયામાં નિશાળો છે. સંત બનવાની ક્યાંય નિશાળ નથી. ભુજની કોમર્સ કોલેજમાં કોઈ વિદ્યાર્થીને દાખલ કરી દો અને પ્રિન્સિપાલને એમ કહો કે આમાંથી અમારે કુંભારામ બાપાને તૈયાર કરવા છે, પેદા કરવા છે, તો પ્રિન્સિપાલના બાપની તાકાત નથી. કુંભારામ બાપો એમ પેદા ન થાય. એના માટે તો વીરાબાઈ જેવી માં જોવે. સાહેબ ધરા વીણ ધાન ને નીપજે, કુળ વીણ બાળું ન હોય, જેઠળ જખરો નીપજે, જેની માં ઉથલ પદમણી હોય. બોલો માણસ ઝેર લઈ આવ્યો, ઝેર ગટગટાવીને મીરાબાઈ પી ગયા. ઝેર પી ગયા પછી મીરાબાઈ ઓલા માણસને કીધું કે હવે તમે રાણાજીને મળશો કા? નાથાણી ડિસ્ટર્બ ઓછી કરો કે જો તમે મીરાબાઈ કીધું કે રાણાને મળવાના હો તો મારો સંદેશો આપજો. આ દેશના સંતનો સંદેશો કેવો હોય? મીરાબાઈ કહે છે, એ જી રાણાજી ને કહેજો ફરી ઝેર મોકલે. મીરાબાઈ કરે રે એ મનવાળ રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે. સાહેબ જેને ભજન કર્યું હોય સમાજમાં પડકારા કરે. આ દેશમાં સંતોની ડગલે પગલે કસોટી થઈ છે. સંતને સંતપણા મનવા એમ મનથી મફતના મળતા. એક સાધુનો વેશ ધારણ કરી અને વીરપુરની અંદર જ્યારે અખિલ વિશ્વનો માલિક આવ્યો હશે અને લોહાણાના દીકરા પાસે જલારામ બાપા પાસે વીરબાઈ માની માગણી કરી હોય
અને સાહેબ કોઈ જાતનો ખચખચાટ કર્યા વિના વીરબાઈ માને આપી દે અને વીરબાઈ માં તૈયાર થઈ જાય ને એને સંતના લેબલ લાગે. એમને સંતનું લેબલ ન લાગે. મારા દીકરા વાત વાતમાં ભગત થઈ જાય. આવો ભગત 3.5 શેરનો તોલો આમ કરે. તું તે કામ ક્રોધ મદ લોભ મોહ કાંઈ જીત્યો નથી અને સંત થઈ ગયો. પડકારો થાય. મીરાબાઈ કીધું કે રાણાને કહી દો ઝેર મોકલાવે. શું કામ? ઝેર આવશે, ઝેર ગટગટાવીને હું પી જઈશ અને ઝેરના પ્યાલામાં મને કનૈયાના દર્શન થશે. જેને પ્યાલામાં કનૈયો દેખાય ને આ ભજનની તાકાત છે. એમને એમ ભજન નથી. આ સાહેબ સંપ્રદાયને માનવા વાળો વર્ગ. સમરસિંહભાઈ જેમ ભજન ગાયા વાતો કરી એમ ગામડા ગામમાં રવિ સાહેબ ભજન કરતા હતા. અને સામે મોરાર સાહેબ રાજપૂત દરબારના દીકરા હતા, વાવથરાજના હતા. માં દીકરો બે હાવ નાની ઉંમર મોરાર સાહેબ ની માં દીકરો બે બેઠેલા અને સત્સંગ ચાલુ અને રવિ સાહેબ ની નજર મોરાર સાહેબ ઉપર પડી. પણ ઝવેરી હોય ને હીરાન પારખી. મોતી सब एक रंग एक में अमोल नंग मिलेगा ઝવેરી तो कीमत कर जानिए. અને કહે કવિ बिरबल सुनशा अकबर आदमी का तोल एक बोल में बिछानिए. મોરાર સાહેબ સામે નજર કરી અને પછી મોરાર સાહેબ ની માં સામે નજર કરી. દરબારના દીકરી રવિ સાહેબે કીધું કે માં આ તમારો દીકરો મને આપી દો ને. કોઈના દીકરા મંગાય? આ દેશમાં દીકરા માંગવા વાળા ઉભા થયા છે ને આ દેશમાં દીકરા આપવા વાળા થયા છે. કે તમારો દીકરો મને આપી દો. તેથી મોરાર સાહેબ ની માં રાજપૂતાણી એટલું બોલ્યા હતા રવિ સાહેબ ને કે તમારા ભજનમાં મને વિશ્વાસ છે. મારો દીકરો તમારા ચરણોમાં આપી દઉં એનો મને વાંધો નથી. પણ તમે મને વચન આપો કે મારા દીકરાની નવી માં ન થવી જોઈએ. મારો દીકરાને વારે ઘડી જન્મ ન લેવો પડે. સાહેબ 84 લાખના ફેરા ટળી જાય ને ઈ તાકાત ભજનની. અને મોરાર સાહેબ ને આપી દીધા. પછી તો આપણે બધાને ખબર છે કેવું ભજન. એમ મીરાબાઈ કીધું કે માણસનો અવતાર મળ્યો છે ને સાહેબ. એજી ફેરો રે ફરે તો ફેરો કામનો. મીરાબાઈ કીધું છે માણસનો અવતાર મળ્યો છે. આ ફેરો જે છે એ ફેરો કોઈક સદગુરુ ધારી લ્યો, કોઈ આવા ગુરુ ધારી લ્યો. એના ચરણોમાં ગયા પછી એના શબ્દોનો અમલ કરો. ખાલી ગુરુ ધાર્યાથી કંઠી પહેર્યાથી કાંઈ ન થાય. પણ ગુરુ જે આદેશ કરે. સાહેબ આ દેશમાં નાનું એવું રેલવે સ્ટેશન અને આ દેશનો એક સાધુ બેઠેલા રેલવેના બાંકડા ઉપર. પણ સાધુ કોઈ નાની ઊની વાત નહીં. યા દેવી સર્વભૂતેષુ મહાકાલીમાં રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય અને નમસ્તસ્ય નમો નમઃ. મહાકાલી જેની હારે વાતો કરે એ રામકૃષ્ણ પરમહંસ બેઠેલા. એની બાજુમાં એનો સેવક બેઠો તો સેવક બનો ને તો આવા બનજો. હું જે વાત કરું છું એ સેવક બીજા કોઈ નહીં. સ્વામી વિવેકાનંદ હતા પણ વિવેકાનંદ નામ નહોતું પડ્યું. એના ગુરુદેવ શિષ્ય બે બેઠેલા. એમાં રામકૃષ્ણ પરમહંસે કીધું, નરેન્દ્ર નામ હતું, બેટા નરેન્દ્રજી ગુરુદેવ કોલી ઓફિસ દેખાય એમાંથી 2 પોસ્ટ કાર્ડ લઈ આવો. કાગળ લખવાના પોસ્ટ કાર્ડ. હામી નજર કરી તો રેલવેની ટિકિટ મળે ને ઈ ઓફિસ હતી. રેલવેની ટિકિટ જ્યાં મળે ત્યાં પોસ્ટ કાર્ડ મળે. પણ નહીં, મારા ગુરુનો આદેશ છે, આમાં કંઈક તથ્ય હોય. નહીતર ના પાડી હકત કે ગુરુદેવ તમે તો ગાંડા થઈ ગયા છો કે રેલવેની ટિકિટ મળે, અહીંયા કે પોસ્ટ કાર્ડ થોડા મળે. પણ નહીં, મારા ગુરુનો આદેશ છે, એમાં કંઈક તથ્ય હોય. અને નરેન્દ્ર ઉપડે છે ઓલા ટિકિટ માસ્ટર પાસે જઈને કે 2 પોસ્ટ કાર્ડ દો.
હવે હોનીની દુકાને જઈને તમે રીંગણા માગો તો ભૂંડા જ લાગો ને. બોલો દાંત મીડ્યો કાઢવા પોસ્ટ માસ્ટર હતો એ ટિકિટ માસ્ટર કે તમે સાધુ ભેગા આવ્યા છો, તમે સાધુ છો, તમને વ્યવહારિક જ્ઞાન નથી. અહીંયા આ રેલવેની ટિકિટ મળે, અહીંયા પોસ્ટ કાર્ડ ન મળે કે ન હોત ના પાડી દો એમ કે પાછા વળ્યા એટલે તરત જ ટિકિટ માસ્ટર કીધું કે પાછા વળો કે અહીંયા આવો. કેમ કે 5 મિનિટ પહેલા હું મારા ઘર હારું 5 પોસ્ટ કાર્ડ લઈ આવ્યો છું, એમાંથી 2 તમને આપું છું. સાહેબ એ ટિકિટ એની ખબર પડી જાય ઓફિસમાં. તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઉનસે કોણ छिपा सकता जिसके हाथ में जीवन डोरी. આ તાકાત. એટલે મીરાબાઈ કીધું. અને બાકી તો કોઈ આए કોઈ जाए तमाशा क्या है, અને સમજ में कुछ नहीं आता दुनिया क्या है. એમને કુંભારામ બાપા એમને એમ ન થાય. એના માટે તો ડગલે પગલે કસોટી દેવી પડે, એની એરળ ઉપર ચડવું પડે. એમને સંતનું લેબલ નથી લાગતું સાહેબ. બાકી તો દુનિયામાં કેટલાય પ્રકારના માણસો છે. સાધુરામ થી શરૂઆત કરી છે. અહીંયા ઈશ્વરદાસજી બેઠા છે, મોરા રાપર દરિયાસ્થાન હોય, અમારે હનુમાનજી મહારાજની ભારતી બાપુના સાધના, જ્યાં ભારતી બાપુએ સાધના કરી છે એ ભૂમિમાં તો સાહેબ પગ મૂકો ને તમારા હલકા વિચારો છે ને એ પવિત્ર થઈ જાય. એવો સાધુ એવી જગ્યામાં સત્સંગ કરે છે. પોતે ડાભુંડામાં હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ઘણા વર્ષો કાઢ્યા. પણ ઘણી વાર ગામમાં પોતાની આપણે ખબર પડે ને કે બહુ ઓલી કિંમત નથી હોતી, પણ કાંઈક તત્વ તો છે. એટલે માતાઓ બહેનો દીકરીઓ અહીં બેઠા છે, એમને એક વિનંતી કરી દઉં સાહિત્યકાર તરીકે. ઘેરે લગ્ન હોય ને દીકરાના દીકરીના, તો આપણા વાગડને શોભે, આપણી જ્ઞાતિને શોભે એવા ગીતો ગાજો. આ દેશમાં ઘણી વાર હું કહું છું કે એક ત્રાજવામાં સંતોના ભજનિયા રાખી અને એક ત્રાજવામાં મારા તમારા લગ્ન ગીત અને લોકગીત રાખી અને બેનો અર્થ કાઢીને તો હરખો પડે. હમણાં એક મૂર્તિઓ કન્યા જોવા ગયો. પહેલા જ કન્યાના મમ્મી આયા. મમ્મી એટલે મમ્મી ઝીણકી મમ્મી. આ દેશની નથી, પશ્ચિમમાંથી આવી છે. હાથ દરિયા વીધીને મમ્મી આવી છે. આ દેશમાં મમ્મીઓ હતી જ નહીં. આ દેશમાં તો મોઢે બોલું માં, ત્યાં તો મને મારું હાચે નાનપણ સાંભળે, પછી મલક બધાની મજા મને કડવી લાગે કાગડા. આ દેશમાં માં કહેવામાં આવતો. અહીં મોમાય માં બેઠી છે, હું જઈને કહેજો કે હે મોમાય મમ્મી ત્રિશુળનો ઘા કરે, મૂળ મારી નાખે. અને હવે બહુ સુધરી ગઈ મમ્મી નથી કહેતા, હવે તો હું કે મોમ, અરે તારી મોમ માથે પડે બોમ. આ ક્યાં ઉભું રહેશે એનું કાંઈ નક્કી નથી ને. એટલે આવા સદગુરુ ધારવા જોઈએ અને એના આ ભજનિયા છે સાહેબ. ગામડા ગામની અભણબાઈ ગંગા સતી પાનબાઈ એમ કે મેરું તો ડગે જેના મનના ડગે ની પાનબાઈ, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ. અને શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે ની વર્તમાન. જેનું ચારિત્ર ઊંચું હોય, જેનું શીલ ઊંચું હોય, એવો સાધુ કોઈક મળે, એવો સદગુરુ મળે, એના ચરણા લેવા જોઈએ. મારે એક પ્રસંગ રજૂ કરવો છે, પણ માતાઓ બહેનો દીકરીઓ અહીં બેઠા છે. આ ક્યારે સાંભળવા જાય? આ કા સંતવાણી ડાયરા બારે સાંભળવા તો જાય નહીં. એટલે મને કહેવામાં આવ્યું છે એટલે થોડીક ઝલક. હું વાત લગ્ન ગીતની કરતો હતો, કારણ કે હું સાહિત્યકાર છું, હું ભજનિક નથી. ભજનિક થવું બહુ અઘરું છે. સરસ્વતી કૃપા કરે તો થવાય, એમને નથી થવાતું. અત્યારે જે આડેધડ હાલ્યા છે ને એવું નથી. આ સિંહણના દૂધ જેવું બહુ અઘરું પડે. અત્યારે માણસોને ભજન સંભળાવા એટલે હાવ થોડા ટાઈમમાં મારા દીકરાને બધું સાંભળી લેવું અને હલકું જેને સાંભળવાની ટેવ પડી છે. આ તો ISI ના માર્કા વાળો શોરૂમ નો માલ છે, ફૂટપાથ નો નથી.
આ માલમાં માણસ લંગી જાય. એટલે બહેનોને વિનંતી, ઘરે દીકરીના લગ્ન હોય વાદોસ અને વર પક્ષના વેવાએ એમ કીધું હોય કે ઠાકોરજીના મંદિરે ઝાલર વાગશે એટલે અમે જાન લઈને આવશું. હમે હાથનું ટાણું હોય, ગાયોનું ધન છે સીમાડામાંથી પાછું વધ્યું હોય. સાહેબ, ગાયોનો ધન જે આપણા ગામમાં પાથરમાં આવે ને સાધુરામ, એની ખરીમાંથી જે રજ ઉડે ને, જેને આપણે ધૂળ કહીએ છીએ, ધૂળ નહીં એને રજ કહેવાય. અને રજ તમારા મારા માથા ઉપર પડે ને તો મારા તમારા હલકા વિચારો હોય ને એ પવિત્ર થઈ જાય. સાહેબ, આપણી આ સંસ્કૃતિ છે, આ એમને એમ નથી. અને જાન મોડી થાય ને એટલે માનવામાં બેનો ચિંતા કરે કે જાન કેમ મોડી થઈ છે. એ વખતનું એક લગ્ન ગીત છે કે સાંજ એ પડીને ઝાલર વાગી. શું સાહેબ, આ દેશના ગીતો હતા. હાજ પડી ઝાલર વાગી, હરી મારી દીકરીની જાન નો આવી. ચિંતા કરે. પાછું એ જ ગીતમાં જવાબ દે જાન કેમ મોડી થઈ છે કે વરના એ દાદાજીને સાફો નો તો. શું સાહેબ, એક ચોખવટ કરી દઉં. તમારે ઘરે દીકરીનો જન્મ ન થયો હોય ને, તમને ભગવાને રૂપિયા વાળા બનાયા હોય અને કર્મ સંજોગે તમારે દીકરી ન હોય અને બહુ રૂપિયા વાળા બનાયા હોય ને, તો તમારા કુટુંબમાં છેટે છેટે કોઈ ગરીબ પરિવાર હોય જેને ટકટકના વાંધા હોય ને, એની દીકરીના લગ્ન કરાવી માથા ઉપર હાથ મૂકીને હારે મૂકજો સાહેબ. ખબર પડે દીકરી કોને કહેવાય છે. દીકરી છે એ બાપના કાળજાનો કટકો છે સાહેબ. બાપ રાપર ગયો હોય ને મોડાના બસ સ્ટેશનમાં બસ આવવાની તૈયારી હોય ને એટલે 7-8 વર્ષની દીકરી વાટ જોવે કે હમણાં મારો બાપ બસમાંથી ઉતરશે. અને જેવો બાપ બસમાંથી ઉતરે, ખોટા મોતીની માળા રાપરથી લઈ આવ્યો હોય અને દીકરીને દે ને એટલે દીકરીને એમ થાય કે મને કુબેરનો ખજાનો મળી ગયો છે. આ પાત્ર છે ભલા માણા. દીકરીને જેટલું અપાય એટલું આપજો. બોલ્યો તો તમારા આમ લીટું કાઢીને લઈ લે. એટલે દીકરી નું જેટલું રખાય. અને એમાંય હવે તો બધું ફરી ગયું છે. પહેલા ગામમાં લગ્ન થતા ને એટલે ગમે તેની દીકરીઓ 18 વર્ષમાં ગમે તેની હોય એને પાદરમાં વોડાવા જાય. બધા હારે જાય એટલે બધી જ્ઞાતિઓ આવે, આખું ગામ આવે વોડાવા. હવે સંબંધ ટૂંકા થઈ ગયા છે અને હવે તો દીકરી ટેમ્પામાં સીધી બેસી જાય રોયા વગર. રોતીયું નથી અમુક તો ભમરાર્યું. કારણ કે હામે જઈને રોવરાવા વાળ્યું છે. એ શેની રોવે? એ તો હામે રોવરાવશે. એમાં આખું ગામ જાય, એની બેનપણીઓ મળે, પછી મા ને દીકરી મળે. એ તમે જોજો, મા ને દીકરી મળતી હોય, દીકરી હારે જાય, મા દીકરી મળે ને એ બહુ કરુણ છે પણ મંગલ કરુણ છે. અને એમાં સાહેબ મા દીકરી મળી લે એટલે કોઈક માંડવા વાળા હોય એમ કે 80 વર્ષનો બુઢો બાપ બેઠો હોય, સફેદ ચાંદીના પતરા જેવી દાઢી રહી ગઈ હોય. એ બાપ ને એમ કે હવે તમારે દીકરી બાને મળવું હોય તો મળી લ્યો. 80 વર્ષનો બુઢો બાપ સાહેબ આમ આમ ધરતીને ખોતરીને હાલે, દીકરીને મળવા જાય. દીકરી વેલડામાં બેસી ગઈ હોય. પેલા તો એવું હતું જયારે દીકરીને વિદાય દે ને ત્યારે બધા દેવસ્થાન આને પગે લાગવા જતા કે ભાઈ આ ગઢવીઓના ખેતર પાર છે, આકરા છે એટલે ત્યાં નારિયેલ મેલવું પડે.
એક એક માતાજીને પગે લાગે, પોતાની કુળદેવીને પગે લાગે, શેલાહારાને પગે લાગે. હવે ઈ તો કઈ રહ્યું નથી. આ ડખા એટલે થાય છે. ઉપાડા જે નાથ ને ભેગું થવું પડે ને કોર્ટે જવું પડે, એ કારણ ઈ છે દેવસ્થાનને આપણે માનતા નથી. એમાં બાપ આમ હાલ્યો આવે, દીકરી વેલડામાં બેહી ગઈ હોય, ઘૂમટો તણાઈ ગયો હોય, દીકરી વેલડામાં બેઠી બેઠી જોવે કે ઓહો મારો બાપ આવે છે. બાપ અને દીકરીનો સંબંધ છે ને એ બનાવીને પરમાત્માએ હાથ ધોઈ નાખ્યા છે સાહેબ. એ વખતનું અમારી જ્ઞાતિમાં એક લગ્ન ગીત ગવાય છે કે દીકરીના ભાવ કેવા હોય કે વેલમાં એ બેહીને બેની બા એના દાદાને જોવે, એનો દાદો જી આવ્યા છે વોળાવવા. બાપ દીકરીના માથા ઉપર હાથ મૂકીને એમ કે ને કે બેટા ડાય હાહરિયામાં ડાય થઈને રહેજે. એક જ વાક્ય જીવનમાં દીકરી ઉતારે ને તો એ કોઈ દી દુખી ન થાય સાહેબ. એ હાહારામાં કોઈ દી ડખા ન કરે સાહેબ. દીકરી પાછી બોલતી હોય મનોમન કે હું રે એ આવ્યા છો મારા એ સમરથ દાદા, તમે મને મળવા તો આવ્યા છો પણ બહુ છોટી દીધી છે. અને એવી સૌરાષ્ટ્રના એક ગામડામાં હમેહાનું ટાણું છે. આખું ગામ એક દીકરીને વડાવવા માટે ભેળું થયું છે. 18 વર્ષની આયરની દીકરી, એના સાસુ એને તેડવા આવ્યા સાહેબ. ફૂઈ પાછળ ભત્રીજી ઈ તેડવા આવ્યા છે. વિદાય મળી ગઈ, વેલડું હાલતું થયું. આખી રાત વેલડું હાલ્યા પછી બીજે દિવસે નારાવા સૂર્યનારાયણ ચડ્યા ને વેલડું ભાદર નદીને કિનારે પહોંચે છે. વેલડામાં બેઠા બેઠા ઈ 18 વર્ષની જે દીકરી બીજી કોઈ નહીં અમરમાં હતા, ઈ અમરના ફૂઈ એના સાસુ એમ કહેતા હતા કે બેટા જ અમર, ઓલું જે ગામ દેખાય દેવકી ગાલોડ છે અને એની બાજુમાં ગામ દેખાય થાણા ગાલોડ છે. અને દીકરી ઓલી જે આંબલિયું દેખાય ને અવિચળ આંબલિયું, જ્યાં ધૂળો નાખ્યો ધરાર, 3 ધારું ત્રિશુળ માંડે ડાડો મેકરણ અને જાજમ જૂના દેહની પાથરી પર્વ મોજાર, ત્યાં કચેરી કીર્તારની માંડે ડાડો મેકરણ. બેટા એ આંબલિયા નીચે કચ્છના સંત મેકણ દાદાએ 12 વર્ષ સુધી સાધના કરી છે. આ ફૂઈ ભલામણ કરે. અને પછી કીધું કે બેટા હવે એક કામ કર, વેલડું ભાદર ને કિનારે પહોંચ્યું. અમરના સાસુએ કીધું કે બેટા હું આ ભાદર નદીમાં સ્નાન કરીને 5 કૃષ્ણની માળા ફેરવી લઉં, પણ દીકરી તને ભલામણ કરું છું કે ઓલી થોરિયાની વાડ છે ને એની બાજુમાં ન જાતી. થોરિયાની વાડની બાજુમાં ન જાતી. સ્વાભાવિક છે, આપણને કોઈ ના પાડે કે ત્યાં ન જાતા એટલે આપણે જઈએ. આ માણસનો સ્વભાવ છે. અમરના ફૂઈ સ્નાન કરી કૃષ્ણની માળા ફેરવા બેસી ગયા. મોર કો ધ્યાન લગો ઘનઘોર છે, ડોર છે ધ્યાન લગો નટકી, અને ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાની કો ધ્યાન દિનેશ ટકી. ઈશ્વરની હારે એ બેસી ગયા ધ્યાનમાં. અહીં 18 વર્ષની દીકરીને એમ થયું કે ફૂઈ થોરિયાની વાડની બાજુમાં જવાની કેમ ના પાડી છે. પૂરો જન્મનો જીવ આ આશ્રમમાં તમે આવો ને તો તમે સમજવું તમે ભાગશાળી છો, તમને ખેંચાણ થાય તો સમજવું તમારું પૂર્વ જન્મનું કોઈક ભજન છે. એમને એમ નથી કહેવાતું સાહેબ. મંદિરની સામે પગથિયા માથે બેઠા હોય તો મારા દીકરા રામ મંદિરના પગથિયા નથી ચડતા. ગુરુ છે આ બહુ ભાગીમાં હોય તો મેળ પડે. આ વિચાર કર્યો કે ના કેમ પાડી હશે, ડગમાડ્યા. થોરિયાની વાડની બાજુમાં ગયા. હવે મૂળ વાત ઉપર આવું છું સાહેબ. વાડની અંદર નજર કરી તો કેટલાય 80 રક્તપીતિયા બેઠેલા.
અને એમાં 80 વર્ષના એક ડોશીમાં, અને ડોશીમાને રૂવાડે રૂવાડે રક્તપિત્તનો રોગ લાગુ પડી ગયેલો. અને આ દેશનો એક સંતનો સ્વભાવ જ બીજાને ઉપયોગી થવાનો છે. સંત સપૂત ને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, ઈ તારે પણ બોલે નહીં જેનો તાર્યા ઉપર ભાવ. જે બીજા માટે જન્મે એને સાધુ કહેવાય, એમને એમ નહીં સાહેબ. 80 વર્ષના ડોહીમાની સેવા કરતા હતા. ડોહીમા કહેતા હતા કે રેવા દો, ઈ સંત બીજા કોઈ નહીં. સંત દેવીદાસ બાપુ હતા. પરબમાં જાજો કોઈક દી સાહેબ, ઈ પરબની જગ્યામાં પગ મૂકો ને, એના વાઇબ્રેશનો મને તમને અસર કરે છે. ડોશીમાં કહેતા હતા કે રેવા દો દેવીદાસ બાપુ, રેવા દો, મને પીડા બહુ થાય છે. અને તેથી દેવીદાસ બાપુની આંખનો ખૂણો ભીનો થયો અને બાપુએ એટલું કીધું, માં આ રોગ તને આવ્યો ક્યાંથી? કે માં બાપુ સાંભળી લો, હું પરણી 18 વર્ષની ઉંમર હતી અને હાહારામાં આવીને તેથી આખું ગામ મને જોવા આવ્યું હતું. એવી કંચન જેવી કાયા હતી, પણ બાપુ મને રૂવાડે રૂવાડે રોગ લાગુ પડી ગયો. અને મારા પેટના દીકરાએ કહી દીધું કે જા માં, કોરોનામાં કોઈ નજીક જાતું હતું. અમે મુંબઈમાં જાય ને એટલે મુંબઈ વાળા અમારા માટે એટલો બધો ખર્ચો કરે, હારી હોટલમાં ઉતારા દે. એ મુંબઈ વાળા રાહ પર આવ્યા હતા ને અમે હામાં નહોતા જતા. આ સમાજ બહુ સ્વાર્થી છે સાહેબ, આનો કોઈ દી ભરોહો ન કરવો. આ સમાજ વખાણે કરે, આ સમાજ ટીકાય કરે. આ સમાજ મૂળદાસ બાપુને અમરેલીની બજારમાં અવડે ગધેડે બેહાડીને સાહેબ એનું સરઘસ કાઢે અને મૂળદાસ બાપુ નિર્દોષ સાબિત થાય ને એટલે આ સમાજ એને ફૂલના હારે પહેરાવે. આ સમાજ ભગવતી જાનકીજીને જંગલમાં દીકરા જણવા માટે ફરજ પાડી દે અને આ સમાજ અયોધ્યાની મહારાણી બનાવી દે. દો રંગી દુનિયા તણા તમે ધોખા કોઈ. આ સમાજનો કોઈ દી ભરોહો ન કરજો સાહેબ. અને સંતોને તો બહુ દખ દીધું છે આ સમાજે. બાપુ આખું ગામ જોવા આવ્યું એ વાત કરી. અહીં 18 વર્ષની આયરની દીકરીને વિચાર આવ્યો કે પેટના દીકરા જો મૂકી દેતા હોય તો આ સંસારના કીચડમાં પડવું એના કરતા સાધુની સેવામાં પડી જવું સારું. હવે જોજો, આ બાજુ સ્નાન કરી લીધું, ધ્યાન ધરી અને અમરના ફૂઈ અમરના સાસુ આમ જોયું તો થોરિયાની વાડની બાજુમાં ઉભા હતા. રાડ દીકરી ગઈ કે બેટા જમાર, દીકરી માથે ઓઢી લે તને રોગ લાગુ પડી જશે. તેથી 18 વર્ષની દીકરીએ કીધું તું કે ફૂઈ, રોગ તો જ્યારથી આ સંતની સેવા કરીને ત્યારથી લાગુ પડી ગયો છે. તમારા ડોક્ટરોની તાકાત નથી કે મારો રોગ મટાડી શકે, કારણ કે ઈ રોગ તો સાહેબ સાધુ મટાડી શકે, આ દેશનો સંત મટાડી શકે. તમામ દાગીના પહેરેલા કામી કડલા અણવટ વિછિયા હારલો તમામ દાગીના ઉતારી અને હાહુને કીધું કે ફૂઈ, આ લ્યો તમારા દાગીના. કચ્છ કાઠિયાવાડ હાલાર બરડામાં કોઈક હારો આયરનો દીકરો જોઈ આ દીકરી જોઈને તમારા દીકરાને પરણાવી દેજો. મારે તો આ સંતની ચરણોમાં રહેવું છે, સાધુની સેવામાં રહેવું છે. અને પછી તો આખી દુનિયાને ખબર છે કે જોબન હિલોડે ઝૂલતી આહિરની બાળા હતી. ત્યાગી સુખો વૈભવ તળાજ અને વૃત્તિ વાળી વિશ્વાસમાં એવી પ્રગટ પીરાઈ જુઓ પરબે અમર દેવી દાસમાં. આજ પણ અવાજ આવે છે. આ સમાધિઓ છે ને, રાહ પર આવજો. સાહેબ સાહેબ કરી છે, ત્રિકમ સાહેબ, ગંગ સાહેબ અને ખેમ સાહેબે જીવતા સમાધિઓ લીધ્યું છે. એ સમાધિની બાજુમાં કોક દી ઉભા રહેજો, અવાજ આવશે. પણ એ અવાજ સાંભળવા માટે કાન જોઈએ. સમાધિમાંથી સુગંધ આવે પણ એના માટે નાક જોઈએ. એ મારી તમારી પાસે નથી. અને એટલે મીરાબાઈ એમ કે એજી ફેરો રે ફરે તો ફેરો કામનો, નહીતર ફેરે રે જાજો ફેર. એક રે ફેરામાં મીરાબાઈ ઉજડા
તેથી એને મીઠા લાગ્યા જે રાણાજીને કેજો ફરી ઝેર મોકલે. સાહેબ માણસનો અવતાર મળ્યો છે, કઈક પરમાર્થનું કાર્ય કરી લેવું જોઈએ, કઈક ઉપયોગી થવું જોઈએ. મારા દીકરા કથાઓ સાંભળે પણ મા બાપની સેવા ન કરે. હમણાં એક જણો મને કે ગઢવી, મેં કીધું હું છે? મને કે બા બાપુજીને વૃદ્ધાશ્રમમાં દાખલ કરી આવ્યો છું. અને મને કે હા હવાર જમવાનું તૈયાર, અને બા બાપુજી રામ ધૂન બોલીને મને કે મોજ કરે છે, એટલે અમે ધ્યાન નથી દીધું કઈ. મને કે ગઢવી તમને કહું છું કે હું મારા બા બાપુજીને વૃદ્ધાશ્રમમાં દાખલ કરી આવ્યો છું. મારો દીકરો આમ આમ છાતી ઠોકીને વાત કરે છે. એટલે પછી મારાથી રહેવાનું. મેં કીધું તું તારા બા બાપુજીને વૃદ્ધાશ્રમમાં દાખલ કરી આવ્યો ને, એમાં દોષ તારો નથી, તારા બા બાપુજીનો છે. મને કે કેમ? તું ઝીણકો હતો તેથી તને જો અનાથ આશ્રમમાં મૂકી આવ્યા હોત ને તો એને વૃદ્ધાશ્રમમાં આવવાનો વારો ન આવત. ભલા માણા, મા બાપના ઋણમાંથી તમે મુક્ત ન થઈ શકીએ. એમાં આ જમીનના ભાવ વધ્યા પછી તો મને તો અનુભવ છે, મારા દીકરા હગા કાકાઈ ભાઈ અમુક કેસ તો અમારા કને આવે છે. ત્યારે આપણને એમ થાય કે આ શું કામ ખબર છે સાધુરામ? આ તો પંખીડાનો મેળો રે, બેઠો જે જાળવે રે. આ પંખીનો મેળો છે. કોઈ 5 વર્ષ 25, અમુક મારા દીકરા હો ઊંધી તાણે છે. હમણાં એક બાપો બીમાર પડ્યો, એને ઢોલિયાની બાજુમાં 3 દીકરા બેઠેલા. એટલે મોટે દીકરે શરૂઆત કરી કે લગભગ બાપો ઉઠે નહીં, આ બીમારીમાંથી બાપો ઉઠે નહીં. એક કામ કરીએ, બાપો ગુજરી જાય ને તો ખટારામાં નનામી કાઢીએ ઠાઠડી અને ફૂલથી શણગારીને આખા ગામને ખબર પડે કે જીવતા તો બાપને લડાવ્યો પણ મુવાય લડાવ્યો. ઝીણકો હતો એવો મોટાથી લૂપ્યો હતો વચ્ચે. ઈ કે ખટારામાં હું કામ કાઢવી જોઈએ? ટ્રેક્ટરમાં કાઢશું જાય બાપો ખખડતો. એનાથી ઝીણકો તો હાવ લૂપ્યો. ઈ કે ટ્રેક્ટરમાં હું કામ કાઢવી જોઈએ? હવની નીકળે હાદે હાદી કાઢશું. બાપુ પથારીમાં હૂતો સાંભળતો હતો. એ ધીમે રહીને બેઠો થઈ ગયો અને પછી કે મારા લાકડીને પગરખા દો, હું હાલીને આવ્યો જાઉં. શમશાનામાં નનામી કાઢવામાં દીકરાને વાંધા પડે ને એના પહેલા હાથે કાંઈ કરી લેજો. આપણામાં કહેવત છે હાથે સાથે. અને એટલે કાગ બાપુ લખે છે કે આ તો પંખીડાનો મેળો રે, બેઠો જે જાળવે રે. તમે ઘડી ભર કરશો નહીં કલશો. એક શેઠા હારું થઈને ભાઈ ભાઈ થી વધે, એક ચા હારું થઈને ભાઈ ભાઈ સામે કેસ માંડે. આ તો મારો તમારો ઘરો અનુભવ છે. આખી જિંદગી ભાઈ ભાઈ બોલે, એક જ માના જણ્યા. પણ એક ચોખવટ કરી દઉં, જે લોહીનો ન હોય ને એ કોઈનો ન હોય. આ જીવનમાં વાક્ય ઉતારી લેજો, જે લોહીનો ન હોય હું એ કોઈનો ન હોય. બેટા આ તો બધા મારા ગામના છોકરા છે, અમે બધા હારે બધા મોજું કર્યું છે, અમારા બાપ બાપ બધા. પણ ઘડી ભર કરશો નહીં કલશો, કેમ કે મીઠું જોલું લેજો રે, હમણાં હુરજ જુગશે રે. આ ભજન છે ને પ્રાર્થના. આમાં બીજા કોઈ ગાવા વાળા છે આશ્રમમાં? કોઈ મને કીધું તું છે કોઈ છોકરો? એટલે બાપુએ કીધું હોય તો અમે કહીએ. બાપુનો એની રજા લેવી પડશે સુખદેવની.
પણ વાત એ કરું છું કારણ કે અમારે રોજનું છે, કોઈ ગાતા હોય તો અચ્છા એવું બોલ. આ પ્રાર્થના આ દેશના સંતોએ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી છે, એનું નામ ભજન છે. હોલો અને હોલી બે ઝાડ ઉપર સાધુરામ, એમાં હવારનો પોર, અને હોલીને કીધું કે આપણે ઉડશું. એટલે હોલીએ કીધું કે ઉડવું તો પડે, પેટનો ખાડો પૂરવાનો છે. કે તો કઈ રીતે ઉડશું? કે આપણે નીચેથી ઉડીએ, ઝાડ માથેથી નીચેથી ઉડીએ. સાહેબ નીચેથી ઉડવાની તૈયારી કરી, નીચે શિકારી બાણ ચડાવીને ઉભેલો. એટલે હોલો, કારણ કે આ દેશમાં હોલા જ મૂંઝાણા છે. આપણે છાતી ઠોકીને હાલતા આવીએ ને સમાજમાં, તો આ માતાઓ બહેનો દીકરીઓ બેઠું આયાનું ધર્મ છે, એટલે આપણે બારે મોજ કરીને છાતી ઠોકીને હાલીએ છીએ કે નીચે શિકારી બાર ચડાઈને ઉભો છે. આવો મારા કે તો શું કરશું? કે આ ઉપરથી ઉડીએ. જેવી ઉપરથી ઉડવાની તૈયારી કરી સાહેબ, તો ઉપર બાદ ચક્કર 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 આંટા મારતો તો સિંચાણું. એટલે ઓલે કીધું બોલીને કે ઉપર સિંચાણો આવ્યો, બાદ ચક્કર ચક્કર આંટા મારે છે, નીચે મોત છે, ઉપર મોત છે, તો કરશું હું? એટલે હોલીએ કીધું કે બીજી તો મને ખબર નથી, પણ મેં એવું સાંભળ્યું છે કે નારાયણના 5 નામ લઈને તો ઉગરી જાય. સાહેબ 5 નામ નારાયણના લીધા કે હે પરિબ્રહ્મ પરમાત્મા, અમારે નીચે મોત છે ને ઉપર મોત છે, તારા સિવાય હવે કોઈ આશરો નથી. શું બન્યું ખબર છે? કે ઉડજાન की बात सिंचान ग्रही तब खेच के बान रजो पिलरी, तब बपूरी हुलरी पीयूषे बिनवे, अब आयो मरनो समरो हररी होला. મોત આવ્યું હવે હરિનું નામ લે. 5 નામ લીધા ત્યાં તો કાલ કો કાલ બોરિંગ દેશો બાજુના ઝાડામાંથી કાળો નાગ નીકળ્યો, શિકારી બાણ ચડાઈને ઉભો તો એના પગમાં ડંશ માર્યો, શિકારી ચક્કર ખાઈને પડી ગયો. કાલ કો કાલ બોરિંગ દેશો દગા બાજ કો બાણ લગો સરરી, શિકારી પડી ગયો, બાણ છૂટી ગયું. ઉપર બાજ ચક્કર ચક્કર આંટા મારતો તો जिनको रखवाल गोपाल धनी, उनको बलवंत कहा कररी. જેનો રામ ધણી હોય, જેનો કૃષ્ણ ધણી હોય, જેની બોમાય જેવી દેવી ધણિયાણી હોય ને મહારાજ, કોઈના બાપની તાકાત નથી કે વાર વાંકો કરી શકે. એમ તેના ઉપર સદગુરુની કૃપા હોય. આ ભાગ્ય વગર ભજનમાં તમે બેહી જ ન શકો. પહેલી વાત હોય છે સમરસીનો ધંધો નથી. અમે તો ધંધો લઈને નીકળ્યા છીએ, તોય કંટાળીએ છીએ. ક્યાંક એવા કલાકારો આવી જાય છે, મારા દીકરા ઊંધા ગાડ્યા ગુડા વાળીને હવે તો બાયું નીકળ્યું, મેરું તો ડગે ની જેમન, પોતે આખી ડગતી હોય. અરે ગંગા સતી પાનબાઈ ની વાણી છે, ક્યાંક થોડીક તો નરમ પડ. એટલે ભજનની સાહેબ આ તાકાત છે, જેને જેને ભજન કર્યા છે ને. મીરાબાઈના ઝેર પચાવવા આવતો હોય, નરસિંહ મહેતાના 52 કામ કરતો હોય, તો મારા તમારા ન કરે, કરે સૌનું સુણે, તારું કાના સુણે, તારા અંતરનો પુકાર નથી. તમે એનું પ્રાર્થના નથી કરી શકતા, અને પ્રાર્થના કરવા માટે આપણે આ આશ્રમમાં મળ્યા છીએ, બાપુના સાનિધ્યમાં મળ્યા છીએ. તો ફરીથી ભજન બળી તલવાર રાધે ગોવિંદા. સમરસિંહભાઈ સોઢાને આમંત્રણ આપું, તાળીઓથી વધાવો. સમરસિંહભાઈ સોઢા.